અમદાવાદમાં બેફામ ડમ્પરનો ત્રાસ વધ્યો છે। ટ્રાફિક પોલીસની ગાડી ડમ્પરની રફતારનો કેર બની છે અને ટ્રાફિકના પીઆઈને કાલુપુર પાણીની ટાંકી પાસે અકસ્માત નડ્યો છે। પૂર ઝડપે આવતા ડમ્પરે પોલીસની ગાડીનો કચ્ચર ઘાણ કાઢ્યો છે તો હાલ એમટી સેક્શનના અધિકારીઓએ અકસ્માત અંગે નિરીક્ષણ કર્યું છે। રામદેવ કાર્ટિંગ લખેલા ડમ્પરે મોડી રાત્રે અકસ્માત કર્યો। ટ્રાફિક ઈ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ તો પોલીસે ચાલક અલ્પેશ કટારાની ધરપકડ કરી લીધી છે। અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં હવે રફતારના રાક્ષસો ફરી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। ત્યારે ટ્રાફિકના પીઆઈને કાલુપુર પાણીની ટાંકી પાસે અકસ્માત નડ્યો હોવાની આ ઘટના સામે આવી છે। અમદાવાદમાં બેફામ ડમ્પરનો ત્રાસ વધ્યો છે। ટ્રાફિક પોલીસની ગાડી આ વખતે ડમ્પરની રફતારનો કેર બની છે અને ટ્રાફિકના પીઆઈને કાલુપુર પાણીની ટાંકી પાસે અકસ્માત નડ્યો। પૂર ઝડપે આવતા ડમ્પરે પોલીસની ગાડીનો કચ્ચર ઘાણ કાઢ્યો। હાલ એમટી સેક્શનના અધિકારીઓએ અકસ્માત અંગે નિરીક્ષણ કર્યું છે। રામદેવ કાર્ટિંગ લખેલા ડમ્પરે મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો। ટ્રાફિક ઈ ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે તો પોલીસે ચાલક અલ્પેશ કટારાની ધરપકડ કરી લીધી છે। તો અમદાવાદ શહેરમાં અકસ્માતનો જે વધારો છે તે થઈ રહ્યો છે અને અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે। ત્યારે જે રફતારના રાક્ષસો છે તે કહેર વર્તાવી રહ્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં જોવા મળી રહી છે। આ તરફ ગીર સોમનાથના ઉના હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। ડોળાસા ગામ નજીક કાર ટ્રક વચ્ચે અકસ્માત થયો અને અકસ્માતમાં 3ના મોત નીપજ્યા છે। પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો તો ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ અને આ અકસ્માત સર્જાયો જેમાં કારનો કચ્ચર ઘાણ વળી ગયો છે તો અકસ્માતમાં 3 લોકોના મોત પણ નીપજ્યા છે। કોડીનાર ઉના હાઈવે પરની આ ઘટના કે જ્યાં ગંભીર અકસ્માત સર્જાયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતના બારડોલી સીએનજી પંપ પર દુર્ઘટના સર્જાઈ અને ગેસ પાઇપની નોઝલ કારમાંથી છટકી ગઈ। કાર ચાલકને નોઝલ મોઢા પર વાગતા તે કાર ચાલક ઢળી પડ્યો તો ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। કારમાંથી નોઝલ છટકવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો આ કાર ચાલક પોતાના કારમાં સીએનજી ગેસ ભરાવવા માટે આવ્યો હતો પરંતુ આ જે કારમાં નોઝલ લગાવેલી હતી તે નોઝલ એકાએક છટકી અને તેના મોઢા પર વાગી હતી જેના કારણે કાર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને ત્યારબાદ તે ઢળી પડ્યો। ત્યારબાદ આ ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। પ્રજાસત્તાક દિનની પરેડમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે। ગુજરાતની ઝાંખીને મળ્યું પ્રથમ સ્થાન અને ઓનલાઈન પોલમાં મળ્યું છે પ્રથમ સ્થાન। ત્યારે બીજું સ્થાન ઉત્તર પ્રદેશની ઝાંખીને મળ્યું છે। ત્રીજું સ્થાન ઝારખંડની ઝાંખીને આપવામાં આવ્યું છે। કચ્છના મુન્દ્રામાં મકાનમાં બ્લાસ્ટ મામલે વધુ એક મોત થયું છે। પિતા પુત્રી બાદ માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું। બીજી તરફ એફએસએલ તપાસમાં ગેસ લીકેજથી બ્લાસ્ટ થયાનું તારણ સામે આવ્યું છે। એલપીજી લીકેજ થયા બાદ ગેસ શરૂ કરાતા ઘટના બની હતી। એસી રિપેરિંગ કરતા નિષ્ણાંતો પાસેથી પણ અભિપ્રાય માંગવામાં આવ્યા છે। નવસારીના મિથિલા નગરી વિસ્તારમાં આંખલાઓના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 3 દિવસ અગાઉ જ આંખલાએ ઘર આંગણે ઉભેલા વૃદ્ધને અડફેટી લીધા હતા। વૃદ્ધને પેટના ભાગે શીંગડું મારતા તેમને પેટના ભાગે 20 ટાંકા લેવા પડ્યા હતા। આંખલાએ વૃદ્ધને 4 ફૂટ ઊંચે સુધી ઉછાળ્યા હતા જેમાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। જો કે સારવાર બાદ વૃદ્ધની તબિયત સુધારા પર છે પરંતુ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે। આંખલાને પાંજરાપોળમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ફક્ત 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। રાજકોટના જસદણના જંગવડ ગામનો બનાવ સામે આવ્યો છે। ધોરણ 5માં હેતાશ દવે નામનો બાળક અભ્યાસ કરતો હતો। બાળકને અચાનક છાતીમાં દુખાવો થયો હતો। જસદણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ડોક્ટરોએ તપાસ બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો।
હેતાશ નામના આ બાળકે 10 દિવસ પહેલા જસદણના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએથી મેદાન પણ માર્યું હતું અને આખરે તેનો જીવ હવે ગયો છે. દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી છે. સમુદ્ર માર્ગેથી દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકે તે હેતુથી દેશની સુરક્ષા માટે 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોના જવા પર મનાઈ ફરમાવી છે. તારીખ 30 માર્ચ 2025 સુધી 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે સમુદ્ર તટથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલ કુલ 24 ટાપુમાંથી ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત આવેલી છે, જેમાંથી તંત્રએ તાજેતરમાં 7 જેટલા ટાપુ પર ગેરકાયદેસર દબાણો તોડી પાડ્યા હતા. તો 21 જેટલા ટાપુઓ પર લોકોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવી છે. 30 માર્ચ 2025 સુધી આ રોક લગાવવામાં આવી છે. તો કલેક્ટર દ્વારા આ અંગેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. તો દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે તે પ્રવૃત્તિઓને અટકાવવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં ડિમોલેશનને લઈ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ઓઢવની મુલાકાત લીધી અને રબારી વસાહતના લોકો સાથે વાતચીત કરી છે. ઘર વિહોણા થયેલા લોકોની વ્યથા પણ જાણી છે. શક્તિસિંહે કહ્યું કે પથ્થરદિલ માણસ અહીં આવે તો હૃદય દ્રવી ઉઠે છે. વિધવા મહિલાનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે તેવું કહેવામાં આવ્યું છે. વિધવા માં, ઘરમાં એક સગર્ભા બહેન, નથી સરખું રહેવાની જગ્યા, એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું. અમાનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે. મહીસાગરમાં જાતિના દાખલા માટે દીકરીના પિતાએ કરેલા આપઘાતને લઈ શક્તિસિંહે નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે પૈસા ન આપી શકનાર પિતાએ દીકરીની તકલીફ ન જોઈ શકતા આખરે જીવ ગુમાવ્યો છે. કે દાખલા માટે ધક્કા ખવડાવો, પૈસા આપશે તો દાખલો આપીશું, અને દાખલા માટે પૈસા નહીં આપી શકનાર બાપે દીકરીની તકલીફ નહીં જોઈ શકવાના કારણે આત્મહત્યા કરવી પડે. હું માનું છું આથી વધારે કરુણ અને ખરાબ પરિસ્થિતિ એક આદિવાસી વ્યક્તિ એ જીવ ગુમાવ્યો છે. હું માનું છું કે એનું કોઈ વળતર ના હોઈ શકે. મહત્વનું છે કે એમસીએ રોડ રસ્તા પહોળા કરવા ઓઢવની રબારી વસાહતના 300 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પાડ્યા હતા, જેથી સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. નડિયાદ ટાઉન પોલીસ મથકની સામે આવેલી 13 દુકાનોને દૂર કરવામાં આવી છે અને જેના એક દિવસ પહેલા આ દુકાનોના ભાડુઆતોને તાત્કાલિક દુકાનો ખાલી કરી આપવા માટે સૂચના આપી દેવામાં આવી હતી અને બીજા દિવસે સવારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ દુકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એમજીવીસીએલની ટીમ અને મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરે પહોંચી દુકાનો તોડવાની કામગીરી હાથ ધરી. દુકાન તોડતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નડિયાદ ટાઉન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવનાર દિવસોમાં હજુ પણ નડિયાદમાં અન્ય ખડકેલા વર્ષો જૂના દબાણ ખસેડાય તો નવાય નહીં. બેરોજગારી અત્યારે થઈ ગયા છે. હવે અત્યારે અમારે દવાના ખર્ચા હોય, સ્કૂલ ફી હોય, ટ્યુશન ફી હોય, તો અમારે જવું કંઈ તો અમે કંઈ કહેવા માગતા નહીં. અમે ખાલી એટલું કહેવા માગીએ કે જે કંઈ અમારી આ દુકાનો તૂટી છે એનો વાંધો નહીં, પણ અમને જે પાછલી સાઈડમાં જે સમાવેશ કરે એની અંદર કંઈક ને કંઈક અમને અમારા માટે કંઈક અમારે તે દુકાનોની કંઈક ગોઠવણી કરે. અમે રેગ્યુલર ભાડા ભરીએ છીએ, રેગ્યુલર વ્યવસાય વેરો કરીએ છીએ અને અમે એક જ માગણી છે કે ભાઈ આ જે દુકાનો બનાવે, કોમ્પ્લેક્સો બનાવે એમાં અમારો સમાવેશ થાય અને અમારે કોઈ ગેરકાયદેસર દબાણ નથી કર્યું. રેગ્યુલર પૈસા ભરીએ છીએ, રેગ્યુલર ભાડા ભરીએ છીએ, એડવાન્સ ભાડા ભરેલા છે, નગરપાલિકા સ્વીકાર્યું નહીં. 13 જેટલી દુકાનો જે તે સમયે 25 વર્ષ પહેલા ભાડે આપવામાં આવેલ હતી અને એમની ભાડાની મુદત પૂરી થઈ ગયેલ હતી
આ મુદત પૂરી થવાથી હવે રિન્યુ કરવા પાત્ર રહેતી ન હતી. જે અનુસંધાને જે તે સમયે નગરપાલિકા દ્વારા આ દુકાનો દૂર કરવા નિર્ણય કરેલ હતો. નડિયાદ મહાનગરપાલિકાના ટાઉન પોલીસ સ્ટેશન આવેલી 4 તેજ દુકાનો આજે હટાવાઈ રહી છે. થોડા સમય અગાઉ જે પ્રકારે નડિયાદ નગરપાલિકા જ્યારે હતી તે દરમિયાન તેજ દુકાનો ભાડે આપવામાં આવી, ત્યાં દુકાનોનો ઘણા સમયથી હટાવવાનો વિવાદ ચાલતો, પરંતુ મહાનગર બન્યા બાદ આજ પહેલી વાર દબાણ હટાવવાની કામગીરી કરવામાં છે. જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે અહીંયા આગળ બુલડોઝર દ્વારા જે દુકાનો છે તે હટાવવામાં આવી છે. ગત રોજ સાંજે 6 કલાકે આ તમામ દુકાનદારોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું કે પોતાનો સામાન ખાલી કરી દેજો, નહીં કરવા આવે તો સવારે આ તમામ દુકાનો છે હટાવવાની કામગીરી મહાનગરપાલિકાના કર્મચારીઓ કરે, કારણ કે જે દુકાન માલિક આગળ હાજર ના હોય તેથી જે અંદર રહેલો જે સામાન છે તે દૂર કરવામાં આવ્યો છે. દુકાન ચાલકો જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તેમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળે છે, પરંતુ કહી શકાય કે નડિયાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી છે અને તે જે દુકાનો અત્યારે હટાવવાની કામગીરી કરી રહી છે. આવનાર સમય આગળ મલ્ટીપર્પઝ કોમ્પ્લેક્સ બનાવવાની વાત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. દ્વારકાની બજારમાં આખલા બાખડ્યા, ઓખાના સૂરજ કરાડીમાં ભરબજારમાં આખલા યુદ્ધ, આખલાઓએ વૃદ્ધને પણ અડફેટે લેતા નાસભાગ મચી. વારંવાર આતંક મચાવતા રખડતા ઢોરને લઈ લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. હરિયાણાના ફતેહાબાદમાં રખડતા ઢોરના આતંકનો વિડીયો થયો વાયરલ. રસ્તા પર જામ્યું આખલા યુદ્ધ, નજીકમાં રહેલા વાહનોને નુકસાન, આસપાસના લોકોમાં છવાયો ભયનો માહોલ. એક પૈડા પર દોડાવ્યું બાઇક, મોરબી વાંકાનેર હાઈવે પર યુવકે કરી સ્ટંટબાજી, બીજાની જિંદગીને પણ જોખમમાં મૂકી બાઇક પર સ્ટંટ કરતા યુવકનો વિડીયો વાયરલ. ડાકોરની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ, ધરતી રેસિડેન્સીમાં તસ્કરોએ 2 મકાનના તાળા તોડ્યા, તસ્કરોના આટાફેરા સીસીટીવીમાં કેદ. મકાનમાં કોઈ ઘર વખરી ન હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ. સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ, અયોધ્યા બંગલોઝમાં ત્રાટકેલી ચોર ગેંગ સીસીટીવીમાં કેદ. સોસાયટીમાં બિંદાસ્ત ફરતા ચોરના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ. દાહોદમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં રીધમ રેસિડેન્સીના 4 મકાનમાં ચોરીને આપ્યો અંજામ. રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થતા તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. સાબરકાંઠાના ઈડરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. ઈડરના સાબલી મહાકાલી મંદિરમાં તસ્કરોએ આપ્યો ચોરીને અંજામ. 2 અજાણ્યા ઈસમોએ કરી 1.70 લાખની ચોરી, માતાજીનો મુગટ, હાર તેમજ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા. ચોરીના સીસીટીવી સામે આવ્યા. મહેસાણામાં તસ્કરો બન્યા બેફામ. સુલતાનપુરામાં રાત્રિ દરમિયાન 2 મકાનોને તસ્કરો નિશાન બનાવ્યા. મકાનની તિજોરી તોડી 30,000ના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા. મકાનમાં લાગેલા સીસીટીવી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બનેલી દુર્ઘટનાથી મૃતકના પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે દર્દીના ભાઈએ ઘટના બાબતે દોષ સિવિલ હોસ્પિટલ પર ઢોળ્યો છે. બીજી તરફ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ કહ્યું છે કે વહેલી સવારે આ ઘટના બની હતી. આ બાબતે એક ટીમ બનાવવામાં આવશે જે સમગ્ર ઘટનાની તપાસ કરશે. તપાસ સમિતિના રિપોર્ટ બાદ જે કોઈ કસૂરવાર જણાશે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. સલામતીના ભાગરૂપે તે સ્થળ ઉપર વધુ મજબૂત બેરિકેડ્સ લગાવવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. બેદરકારી ખાડા ખોદ્યા છે, એની બેદરકારી પૂરેપૂરી કહેવાય કે અહીંયા કા ફરતી તારાવાળી રીંગ બાંધવી જોઈએ ને કા 2-5 સિક્યુરિટી વાળા અહીંયા બેસાડવા જોઈએ. બાકી આવું તો વારે વારે થશે. એમાં માણસ હાજર થવા આવે, મરવા નથી આવતા. હા, પોલીસ ફરિયાદ કરીશું. દર્દી પોતે કંઈક જ્યાં રસ્તો બનતો હતો, જ્યાં ગેટ નવો બની રહ્યો છે, એ વર્ક સાઇટ પર ચાલીને જઈ રહ્યું છે અને આકસ્મિક રીતે એ ખાડામાં લપસી ગયું છે. એને કદાચ જાણ નહીં હોય કે ત્યાં કામ ચાલે છે કે શું, એ અમે તપાસ કરી રહ્યા છીએ. ત્યાં બેરિકેડ્સ પણ હતા, પણ હજી વધારે ઊંચા અને સ્ટ્રોંગ બેરિકેડ્સ બનાવવાનું અમે હવે કરી દઈશું. સુરતમાં 150 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. પોલીસ અને મનપાના ફૂડ વિભાગની રેડ પાડવામાં આવી છે. વરાછા તાસની વાડીમાં શંકાસ્પદ પનીર ઝડપાયું છે. પનીરના સેમ્પલ તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે. પોલીસે 3 લોકોની અટકાયત કરી છે. સમગ્ર મામલે વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એક ડુપ્લિકેટ પનીર શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમોએ પ્લોટ નંબર 116, દુકાન નંબર 2
તાસની વાડી AK રોડ સુરત ખાતે આવેલા છીએ અને ત્યાં પનીરનો જે શંકાસ્પદ નમૂનો લઈ અને પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે તથા જેનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પાણીની નીકમાં પડી જતા બાળકનું મોત નીપજ્યું છે. વડોદરાના ગોરવામાં આખો બનાવ બન્યો અને આયુષની માતા નજીકમાં પાણી ભરવા ગઈ તે સમયે દુર્ઘટના સર્જાઈ. બાળક આયુષ રમતા રમતા કૃત્રિમ તળાવમાંથી ગંદુ પાણી બહાર કાઢવા માટે બનાવેલી પાણીની નીકમાં પડી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. વલસાડમાં ફરી એક વખત શ્વાનનો આતંક સામે આવ્યો છે. તિથલ રોડ પર આવેલી એક સોસાયટીમાં રખડતા શ્વાને 7 વર્ષથી બાળકી પર હુમલો કર્યો. બાળકી શ્વાન નજીક જતા હુમલો કરી દીધો હતો. બાળકી નીચે પડી ગયા બાદ પણ શ્વાન હુમલો કર્યો હતો. જોકે બાળકી ઊભી થઈ ભાગી જતા બચાવ થયો હતો. શ્વાનના હુમલામાં બાળકીને 8 ટાંકા પણ આવ્યા. શ્વાનના હુમલાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. 15 દિવસમાં શ્વાનના હુમલાનો આ બીજો બનાવ સામે આવ્યો છે. ગીર સોમનાથના દુદાણા ગામમાં શહીદના પરિવારમાં જોડિયા બાળકોનો જન્મ થયો. 50 વર્ષની ઉંમરે શહીદની માતાએ ફરી 2 પુત્રોને જન્મ આપ્યો. દુદાણા ગામના ચૌહાણ પરિવારના પુત્ર નીરવસિંહ ચૌહાણ એરફોર્સમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન 2022માં નીરવસિંહ શહીદ થયા હતા. ત્યારથી પરિવારમાં ગમગીની છવાઈ હતી. એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં ઊંડા શોકમાં ગરકાવ થયો હતો. પરિવારમાં કોઈ વારસદાર ન હોય, બધા ચિંતિત હતા. ત્યારે કોડીનારની આરએનવાળા હોસ્પિટલ સારવાર લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં નીરવસિંહના માતા કંચનબેનની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી અને કંચનબેને 26 જાન્યુઆરીના દિવસે 2 પુત્રોને જન્મ આપ્યો હતો. પુત્રના જન્મની સાથે જ ગીરના ચૌહાણ પરિવારમાં ખુશીની લાગણી છવાઈ હતી. જાન્યુઆરીએ મારા ઘરે 2 બાબાનો જન્મ થયો. એ પહેલા મારો દીકરો નીરવ ચૌહાણ 2022ની અંદર શહીદ થયો હતો. તેના કારણે અમારા ઘરમાં એક વાતાવરણ થોડુંક એવું હતું અને કોઈ વારસદાર અમારો હતો નહીં. અમને રાનાવાલા હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું કે અહીંયા IVF કરાવી અને સંતાન પ્રાપ્ત કરી થઈ શકે, એના માટે અમને પ્રયત્નો કર્યા. ત્યારે અમે અમારી જ્યારે IVF શરૂ કર્યું ત્યારે વી ટ્રાઈડ કે અમે એમને એટલીસ્ટ એક બાળક આપીએ, બરોબર. પણ શું કહેવાય, જે પણ ભારત માતા અને જે પણ અમારા બિલેશ્વર બાપાની દયાથી આજે રોજ એમની ઘરે 2 બાબાઓનો જન્મ થયો છે. ટ્વિન્સ હેલ્ધી, બંનેના વજન 2.5 કિલો અને એકદમ સરસ. અમદાવાદમાં મહિલા આપઘાત મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કૃષ્ણનગર પોલીસ મથકે મહિલાએ એસિડ પીને આપઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ હતી અને 27 જાન્યુઆરીએ નીતાબેન મોદી નામની મહિલાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટના આધારે મહિલાના પતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું હતું કે નીતાબેને નેહા પંડ્યા અને જયેશ પંડ્યા મારફતે 50,000 વ્યાજે લીધા હતા. નીતાબેને તમામ પૈસા ભરી દીધા હોવા છતાં વધારાના 10 હપ્તા ભરવા ટોર્ચર કરતા હતા અને ધમકીઓ પણ આપતા હતા. નીતાબેને મહેસાણાના જીગર રબારી પાસેથી 10% વ્યાજે પૈસા લીધા હતા. તો હાલ પોલીસે આરોપી નેહા પંડ્યા, જયેશ પંડ્યા અને હિમરાજસિંહ ઝાલા નામના આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. જ્યારે જીગર રબારી નામના આરોપીની શોધખોળ ચાલુ છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલી છે, જે આધારે એમાંથી 3 આરોપીઓને આ કામે જે નેહાબેન અને જયેશભાઈ 2 પતિ પત્ની અને હેમરાજ રાજેન્દ્રસિંહ ઝાલા એ 3 આરોપીને અટક કરી છે અને જીગર જે રબારી છે વિસનગરનો રહેવાસી એની તપાસ ચાલુ છે. હાલમાં છેલ્લા 11 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે પોલીસ હવાલે અને સુરતના વરાછા વિસ્તારમાં કાપડનું કારખાનું ધરાવતા માલિકને 3 ઇસમોએ કારખાનામાં આવી તેમના પર તમંચા વડે ફાયરિંગ કરી 1.70 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે ત્યારબાદ ગુનામાં સંડોવાયેલ 2 સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને અન્ય એક ગુનેગાર ફરાર હતો, જેની પોલીસ તપાસ કરવામાં આવી રહી હતી. તો પોલીસને જાણ થઈ કે આરોપી ઓરિસ્સામાં છે, ત્યારે પોલીસે ઓરિસ્સા જઈ અલગ વેશ ધારણ કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેના 2 સાગરીતો સાથે કારખાનાના માલિક પર તમંચા વડે ફાયરિંગ કરી 1.70 લાખની લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। આ દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ કંઈક નવી જ તરકીબ અપનાવી છે। બુટલેગરો પ્લાસ્ટિકના સીલ પેક કેરબામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા। એસઓજીને મળેલી બાતમીના આધારે પોલીસે વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી હતી। ત્યાંથી પિકઅપ પસાર થતા તેની તપાસ કરતા અંદર પ્લાસ્ટિકના સીલ કરેલા કેરબા ભરેલા હતા, જેમાં તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 3.90 લાખના વિદેશી દારૂના જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। જૂનાગઢ મનપાની ચૂંટણી જાહેર થતા હિતરક્ષક સમિતિએ પરોક્ષ રીતે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં જંપ લાવ્યું છે। એટલે કે હિતરક્ષક સમિતિ આ ચૂંટણીમાં પ્રચાર કરશે। હિતરક્ષક સમિતિ સારા ઉમેદવારો માટે પ્રચાર કરશે। તો હિતરક્ષક સમિતિની મળેલી મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે ઉમેદવાર તેમની 4 શરતોનું પાલન કરશે તો ઉમેદવારને સમિતિ ટેકો આપશે, પછી તે કોઈ પણ પક્ષની કેમ ન હોય।